હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. ત્યારે તોરલ કહે છે, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને એમ થયું, ઓહો હો, મોત ઉઘરાણી કરશે આવી મને તો ખબર જ નહોતી. અને બાપુ આપણે કાંઠે જ ઊભા છીએ, એક લખી લેજો, કાલ ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી રહેવાની મારા રામ. કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે, એ બધાનો તમારો મારો વ્યાયામ છે. બાકી જેટલું કર્યું એટલું જ તમારું. બાકી જે ભગવાન કાંઈ છે નહીં, આ પહેરેલા છે એ કાઢી લેવાના છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને બોલાવો છો, ગઈ એકવીને બોલી એકવી એટલે પછી તમે નથી બોલાવવાના. હવે ઇધર પર જાઓ, ગયો કે બીજાને કહો, બીજાને કહો. અને અમે કરી છે ને અમારા હાટું કરી છે, કોઈને અમારે વેરાગ લગાડવો નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે એ વાત પાકી. બાકી અમે તો આખી રાત રાડું પાડીને એને કહે મારા બાપ અમે વઢવાણ ગયા હતા, એકાદી રાડે ભરી સાંભળજે, ખાતામાં જ કંઈક જમા કરજે, બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રામ. અને હું છે ને મારી મોજ કરું છું. અત્યારે આ બધા બહાર પાડ્યો ને મને આ શોખ જ નહોતો, મને ખબર ન રહીને બહાર પાડ્યો. મેં કીધું આના ઘરાગ જ નથી, આ શું લેવા મારું બજારમાં કાઢ્યું છે. ખરેખર સાંભળે છે બધા, ખૂબ સાંભળે છે. હું બધાને સલામ કરું છું, આખી દુનિયા બાપુ સાંભળે છે. તમે સાચું નહીં માનો, વિદેશથી બાપુ ફોન આવે મારા ગામમાં, મને મારું સારું નથી બોલતા, વિદેશથી બાપુ ફોન આવે. કહેવાનો મારો મિનિંગ, એક સંતની કૃપા થઈ જાય બાપુ. એક ભજન જીવનમાં મારા શેડો અડી ગયો ને, મેં કીધું એમ જેસલ કરતા બાપુ મારો ઇતિહાસ ખરાબ, પણ અત્યારે ગાળું ખાતે શીખી ગયો. અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો ફલાણું ઢોકળું એવું બધું કે, તમે થોડાક મોડા ભેગા થયા, નકર આપણે હિસાબ કરે. આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ હવે માર્ગે ચડ્યા છે, માર્ગે રહેવા દો, સારી વાત છે. એટલે આ દુનિયા છે બાપુ. એ કચ્છનો બારવટીયો સતી તોરલ પાસે બાપુ રોવે છે, તોરલ ને કહે છે, તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી, મને બચાવ. ત્યારે તોરલ કહે છે કે મારા નાથ ગભરાવમાં હું તમારી ભેળી છું, હમણાં અલગ ધણી હોડી પુગાડી દેશે, હું કામ ને ગભરાવ છો, મજા કરો. અને એ વખતે જાડેજાએ મન ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે પુગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી, એવી ગાંઠ વળી જવી જોવે રામ. અને એ બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો, કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ કે તોરલ મને આ માર્ગ બતાવો. તમે વિચાર કરો કોની પાસે જઈને વાતો કરી. ભગવાન ને મહાપુરુષો ને સંતોની કૃપાથી ઘણું બધું છે, પણ હવે ખાનારા ન મળે, નાખવું ક્યાં વાડમાં, ખાનારા તો જોઈ ને. પછી બાપુ જાડેજાને સતી તોરલ કહે, તોરલ જાડેજા મારા કપડા નદીએ ધોયા હોય, તોરલના લુગડા માથે લઈ અને જેથી જાડેજો નદીએ ધોવા ગયો ને તેથી જે જાડેજા માથે વિતાડીને એ તો બાપુ જાડેજાનો આત્મો જાણે છે રામ. એમ ભજન એવું હાવ હેલું નથી. એટલા માટે કર્મની ગતિ છે એ તમને મને હજી સમજાય એવી જ વાત જ નથી. એટલે કે છે, શું કે છે, રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જા. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જા. માતા સીતાને જે માંડ્યો ઈ તેજદાર. ગુરુ પ્રતાપે ગાય કબીરદાસ, ઈશ્વરી શક્તિ છે અપાર. ગુરુ પ્રતાપે ગાય કબીરદાસ, ઈશ્વરી શક્તિ છે અપાર.
વંશમાં સાયા જોમણો ધણી એ તુજસે બડો નકો તુજે ના સિરે હાથ રખે હો તો જગ મેં બડો એ તો જગ મેં બડો તમારી અને મારી મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું આપણા ગઢા જેવી બાપુ જિંદગી કાઢીને ગયા છે અત્યારે શું ઘટે છે પણ દુનિયા જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે શેઠો જ નથી શેઠો જ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે તોય કે અમારી પાસે કાંઈ છે જ નહીં કાંઈ છે મરો કાંઈ ન હોય બળદિયાને ખબર પડે શેઠો આવે ને બળદિયાને ખબર પડે કે હવે વળી જવાય માણાને નથી ખબર પડતી બોલો શું જોવે છે એ નક્કી નથી થતું એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો બે આંખે સુરદાસ હતો કોઈક ડાયો માણા હામો મળ્યો એ કહેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ છું તને વર્તાય છે તો કે ના કે તો હું દીવો લઈને રખડસ એ કે આંખો વાળા મારી ન ભટકાય તેમાં એ મને ભટકીને પાડે છે અને વાત એ હાજી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે આપણે ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી હતી તે હળવા મરો ને ક્યાં જવું છે અરે બાબુ જીવવા જેવું આવ્યું છે અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામની વગેટ કરે બોલો આપણને પાર્લેના વાંધા હતા હમણાં ભાઈ ઓલે વાત કરતા હતા ને તમે મને દુઃખ એ વાતનું છે કે અત્યારે તમે જોવો તો પુણ્યદાન ઘણું થાય છે ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવાર ને બધું થાય પણ મને એમ થાય કે બગાડ કા નથી ટકતો વિચારવા જેવું તો છે ભલામણ લાખો રૂપિયાના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી પણ બાપુ બગાડ ન અટકવાનું કારણ શું આટલું તો આપણા ગઢા કરી નહોતા શકતા અને તો આટલો બગાડ નહોતો વિચારવા જેવું તો છે ભલામણ 5-5 ગામ બાપુ એક હારે ધુમાડા બંધ જમતા હોય કથા વાંચતા હોય આખું ગામ હિલોળા કરતું હોય આનંદ કરતું હોય અને કોઈને બાપુ જો અસર ન થાય તો વાણી ખોટી છે કેમ કેવું વક્તા ખોટો છે કેમ કેવું પૈસા કોઈ દાનમાં આપ્યા ખોટા છે કેમ કેવું કઈક વિચારવા જેવું તો છે ભલામણા હું તો એમ કહું છું કે માનન બાપને જાળવો કથાયું નહીં વંશાવન તો હાલ છે માનન બાપને બાપુ બે ટાઈમ હારો રોટલો દે જિંદગીમાં જો મોળો દે ઉગે તો આપણે ગુલામ થઈ જાય મા બાપ જેવા ભગવાન કાંઈ છે જ નહીં બધા કહે ને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ આ બધું ડીંગો ડીંગ હાલે આમના માન બાપના પગમાં જ બાપુ બધું છે સ્વર્ગ ગયો તો ભલે જે ગયો એ સુખ શાંતિ બધું બાપુ માના બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો માન બાપને દુખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જાવ બને જ નહીં શક્ય જ નથી એક માન બાપના દેહ ચૂઈ તમે મેં આ દેહ બનાવ્યો હોય આપણું લાલન પાલન કર્યું હોય ઉછેર કર્યો હોય મોઢામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય લીલામાં માં હૂતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય અને અત્યારની પરજા હારી તમને ન ખબર પડે ન એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અરે માન બાપના ઋણમાંથી બાપુ મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે ઈ મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા માં છે તો માં છે ભલામણ માનું સમર્પણ હોય માનો ત્યાગ હોય અને ઈ માના સંસ્કાર હોય હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે એમ નામ હારા સંતાન ન થાય ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડુનો હોય જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય વહુ ને હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય
ઈ શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી? ઈ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય. એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દે એવું થાય, માય કાંગળું થાય જ નહીં. આવી માને ખુમારી જોઈ ભલામણા. એમાં અત્યારે જે આ ફેશને દી ઉઠાડ્યો છે, કોને જઈને કેવું? ભલે હું તો બેનું દીકરીઓને ખાસ કહું, વાપરો, ખાઓ પીઓ, તમને આપ્યું હોય ભગવાને વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી માવડિયું, તમે તો શક્તિનો અવતાર છો. જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષથી નથી પતી, ત્યાં બધે લગામ દીકરીઓએ લીધી છે હાથમાં. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આપણા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત ને તો કોઈ ન ઓળખત. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ, તેથી આબરૂ દીકરીઓ રાખી છે. અત્યારે આ દીકરીઓ તમે જો